બહુ સરસ એક એક્સરસાઇઝ આપણને સવારના પોરમાં મળી ગયું. જ્યારે પણ કંઈ પણ દુઃખ લાગે, કોઈક આપણને કંઈક કહી જાય, કંઈક વ્યવહારની અંદર કંઈક માઠું લાગે, બિઝનેસની અંદર કંઈક પ્રોબ્લેમ આવે, સંબંધોની અંદર કંઈક લેતી દેતી થઈ જાય, તો જ્યારે દુઃખ લાગે છે ત્યારે અંદર અગ્નિ ઉત્પન્ન થાય છે. તો એ અગ્નિ, આપણું કામ છે કે એ નેગેટિવિટીમાં ન વેડફાઈ ન જાય, નેગેટિવિટીની અંદર. તો જ્યારે અંદર એ અગ્નિ ઉત્પન્ન થશે ત્યારે આપણે કહેશું કે તેરે મંદિર કા મેં હું દીપક જલ રહા. એટલે આપણું જે ઇમોશનલ સેન્ટર જે છે એ જે નેગેટિવ રસ્તે જાય છે તરત જ પોઝિટિવ રસ્તે જવા માંડશે. અને શોધવું નહીં પડે. સવારથી સાંજ ઘણા બધા એવા પ્રસંગો બનશે જ્યાં આપણને દુઃખ લાગશે, અંદર અગ્નિ ઉત્પન્ન થશે, અને એ અગ્નિ આપણે એના ચરણે લઈ જશું. તેરે મંદિર કા મેં હું દીપક જલ રહા. તો એ અગ્નિનું રૂપાંતરણ તપની અગ્નિમાં થઈ જશે. તપની અગ્નિની અંદર શુદ્ધિકરણ છે. ગંગા જ્ઞાનનું પ્રતીક છે, યમુના ભક્તિનું પ્રતીક છે. તો જેવું અંદર તપની અગ્નિ જાગશે એટલે આંખમાંથી પાણી નીકળી જશે. આંખ સે યમુના કા પાણી બહ રહા. ભક્તિ અંદર પ્રગટ થશે, ભક્તિનો દીપક. અને આ ભક્તિની અંદર એક શુદ્ધિકરણ, જે અંદર અશુદ્ધિઓ છે એ નાશ પામવા માંડશે. જેવું અશુદ્ધિઓ નીકળી જાય છે એટલે અંદર જે થાય છે એક સેપરેશન, બે વસ્તુ અલગ પડી જાય છે. જે રિયલ છે, જે સત છે, એ અસતથી છૂટું પડી જાય છે. પછી સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું નહીં પડે. સેલ્ફ ઓબ્ઝર્વેશન એની મેળે ચાલુ થઈ જશે, કારણ કે સત એટલે પ્રકાશ, અને એ પ્રકાશની અંદર ઓબ્ઝર્વેશનની યાત્રા ચાલુ થઈ જશે. છૂટું થઈ ગયું. જે અત્યાર સુધી આઈડેન્ટિફાઈડ હતું, જે એક રૂપ હતું, એ અલગ થઈ ગયું. આપણને અત્યારે અલગ દેખાતું નથી. આપણા વિચારો અલગ નથી દેખાતા, આપણા ભાવો અલગ નથી દેખાતા, આપણે જે કંઈ કરીએ છીએ એ અલગ દેખાતું નથી. અને અલગ કરવા માટે અગ્નિ જોઈએ. અને વાત એવી છે કે અગ્નિથી આપણે ભાગતા જ ફરીએ છીએ. અને જ્યાં સુધી એ અગ્નિ અંદર નહીં આવે, આ બે વસ્તુ છૂટી નહીં પડે અંદર. તો એ સવારના પોરમાં આપણને એક ભણતર થઈ ગયું, એક લેસન મળી ગયું કે એ અગ્નિ આપણે ઉત્પન્ન કરીએ, એમાંથી ભક્તિ નીકળે, શુદ્ધિકરણ થાય, શુદ્ધિકરણમાંથી એક અલગપણું સેપરેશન થાય,
સેપરેશન થાય એટલે જે સત છે એ અસતને જોએ. જોતા જોતા તાવ ઓગળી જશે અને પછી જે સત રહેશે એને અંદર પ્રશ્ન જાગશે કે આ જોવાનો પ્રકાશ ક્યાંથી આવ્યો, કઈ જગ્યાએથી આવ્યો, એમાં હું સમાવી શકું છું કે નહીં, એમાં હું લીન થઈ જઈ શકું છું કે નહીં. આ એક સવારના પોરમાં આપણી યાત્રા ચાલુ થઈ ગઈ. ગઈકાલે થોડીક કસરતો આપણે લીધેલી, એ ફરીથી આપણે રિપીટ કરી લઈએ પછી આગળ જઈએ. આજે થોડીક કસરતો એડ કરશું, આપણે થોડા દિવસ ભેગા છીએ. તો પહેલી કસરત આપણે એ લીધેલી કે જ્યાં જ્યાં આપણે નાના ચિત્ર બનાવીએ છીએ ત્યાં નાના ચિત્ર નહીં બનાવીએ, અને એનું હું આવો, હું તો આવો, આ શબ્દ પ્રયોગનું 8 દિવસમાં ઉપયોગ નહીં કરીએ. એટલે જેવું તમને અંદરથી થશે કે આ બોલવા જાઉં છું, પોઝ, સ્ટોપ, ડ્રોપ ઇટ અને બીજો કંઈક રસ્તો શોધી લેજો. એવું લાગે કે જે વ્યક્ત કરું છું એનાથી મારો અહમ મજબૂત થાય છે તો વ્યક્ત કરવાની સેજ પણ જરૂર નથી. આપણી યાત્રા એ જ છે કે અહમને જેટલા તીર લાગે એ જો બાણોની શૈયા ઉપર અહમ સૂઈ જાય તો એ આપણું લક્ષ્ય છે. તો પહેલી એક્સરસાઇઝ હું તો આવો, હું આવો. બીજું આપણે કીધું ધ યુઝ ઓફ આઈ નો ઉપયોગ, હું અને મારું. એટલે જેવું અંદરથી હું આવે કે મારું આવે તરત જ પોઝ થઈ જાજો. હવે આ જ વસ્તુ જે મારે વ્યક્ત કરવી છે, બીજી કોઈ રીત છે વ્યક્ત કરવાની? તો કોન્શિયસનેસ આવશે, પોઝ આવશે અને એક નવો રસ્તો આપણો બ્રેઇનની અંદર, આપણા બ્રેઇનની અંદર જે રસ્તાઓ છે, જે માર્ગે ઇમ્પલ્સિસ જઈ રહ્યા છે એ ફિક્સ્ડ છે. એ વર્ષોની આદતથી એક જ રસ્તે બધા ઇમ્પલ્સિસ જઈ રહ્યા છે. આને આમ કીધું તો આને અપમાન જ કહેવાય, એનો બીજો કોઈ અર્થઘટન આપણે કરી જ નથી શકતા. તો બ્રેઇનમાં જે પેટર્ન્સ છે, જે પાથવેઝ છે, જે ઇમ્પલ્સિસ જેની ઉપર ચાલે છે, જેવું આપણે પોઝ કરશું કે ભાઈ મારે આઈનો ઉપયોગ નથી કરવો, હુંનો ઉપયોગ કરવો નથી, નોટ યુઝિંગ, મેકિંગ યુઝ ઓફ ધ વર્ડ ઓફ ધ લેટર આઈ, તો તરત જ એક નવો રસ્તો ખુલશે બ્રેઇનની અંદર. પ્રતિક્રમણ કહેવાય, ટુ ચેન્જ ધી ઓર્ડર. રસ્તો બદલાઈ ગયો. એને મને અપમાન કર્યું તો એ એક રસ્તે આવે છે, એનો અર્થઘટન થાય છે અપમાન. પણ એને મને દુઃખની અગ્નિ, અંદર મારી પાસે દુઃખની અગ્નિ નથી, મારે તપ કરવું હતું અને એ નિમિત્તે અંદર દુઃખની અગ્નિ પ્રગટી ગઈ, તપની અગ્નિ મળી ગઈ, એમાંથી હું શુદ્ધિકરણના રસ્તે એક ડગલો આગળ વધ્યો, તો એ આખું જે અપમાન હતું એનો રસ્તો ફરી ગયો અને નવો અર્થઘટન થયો. તો આ રીતે ધ યુઝ ઓફ આઈ અને માય. ત્રીજું આપણે કીધું કે 8 દિવસ જે આપણે ભેગા છે, આપણે પોતાનું ગીત નહીં ગાઈએ કે મેં તો આમ કર્યું હતું, મેં એમ કર્યું હતું ને અહીંયા આમ ગયો હતો ને બધા મારી તરફ જોવા માંડ્યા હતા. આપણે પોતાનું ગાઈએ. અને એની સાથે આપણે લીનિએજની વાત થઈ હતી કે મધર, ફાધર, સન, ડોટર. એટલે આપણું ગીત પણ નહીં ગાય, પણ આપણા બાપાનું પણ ગીત નહીં ગાય. આપણા બાપા જેટલા પણ સારા હતા, જેટલા પણ હોશિયાર હતા, જેટલો પણ પૈસો હતો, એનો કંઈ પણ મતલબ આપણી સાથે નથી. આપણું લેવલ ઓફ બીઈંગ આપણું લેવલ ઓફ બીઈંગ છે. પણ એની સાથે આપણે જો સંબંધ બાંધીએ કે મારા બાપા તો આવા હતા કે આવા છે, તો એનું મતલબ એ નથી. આપણો એક નશો જ છે કે એ એવા છે એટલે હું એવો હોવું જોઈએ. એટલે સેજ પણ એ જે આપણે આપણું ગીત ગાય એમાં મધર, ફાધર અને સન, ડોટર
ઘણા પેરેન્ટ્સને પોતાના છોકરાઓનું ગીત ગાવું બહુ જ ગમે છે કે મારો દીકરો તો સ્કૂલમાં આમ કરે છે ને તેમ કરે છે ને મારી દીકરી તો ક્લાસમાં આમ કરે છે ને તેમ કરે છે. તો 8 દિવસ સુધી એ પણ ગીત આપણે ગાશું નહીં. જરા પ્રેક્ટિસ કરો. ઘણા વર્ષો આપણે નેટ પ્રેક્ટિસ કર્યું સાધનાની, ઘણા ધ્યાનના પ્રયોગો કર્યા, ઘણા રિફાઇનિંગના પ્રયોગો કર્યા, રિધમિક બ્રીધિંગ આપણે કરીએ છીએ, ખૂબ કર્યું. નેટ પ્રેક્ટિસ તો ખૂબ કરી લીધું. હવે આપણે ક્રિકેટ મેચમાં ઉતરીએ, જીવનની અંદર ઉતરીએ, અને જીવનની અંદર એ જે આપણે વર્ષો સુધી કર્યું એ આપણને ઉપયોગમાં આવે છે કે કેમ? હવે આપણે આજની શરૂઆત આપણે કરશું લેવલ ઓફ બીઈંગ. બીઈંગ શું છે? બીઈંગ એટલે આપણું હોવાપણું. તાવડિયાજી એને નામ આપે છે સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ એટલે સ્વીકૃતિ. કેટલું હું સ્વીકાર. તો આપણે ઘણા વર્ષો સાધના કરી, ઘણું બધું કર્યું, પણ આપણે કેટલા પાણીમાં છે? આપણું લેવલ ઓફ બીઈંગ કેટલું છે? આપણું સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સની ક્વોલિટી કેટલી છે? કઈ જાતની છે? તો એ કેમ ખબર પડશે? એ કઈ રીતે? એનું માપદંડ શું? કે હું ક્યાં છું? મેં આટલું તો કર્યું, પણ સાધનાના રસ્તે હું ક્યાં સુધી પહોંચ્યો? એનું માપદંડ શું? જેમ એક માણસને તાવ આવે છે તો ડોક્ટર થર્મોમીટર મૂકે તો કે ભાઈ 103 તાવ છે. તો આ એનું માપદંડ છે. એક માઉન્ટેનિયર પહાડ ચડે છે તો એની પાસે એક બેરોમીટર છે કે ભાઈ 1000 ફીટ ચડ્યા એટલે બેરોમીટરની અંદર 1 પોઈન્ટ મર્ક્યુરીનું ફરક. આ એનું માપદંડ છે. કેમ ખબર પડે કે 1000 ફૂટ ચડ્યા કે નહીં? એવી રીતે સાધનાનું કયું માપદંડ છે કે હું ચાલ્યો કે નહીં? મેં ચલા તો ખૂબ, પહોંચા કहीं भी नहीं, યાને ચલે ही नहीं. રામદુલારે બાપુ. તો એનું એક જ માપદંડ છે કે બીજાની નેગેટિવિટી હું કેટલું સહન કરી શકું છું, બીજાની નિંદા હું કેટલું સહન કરી શકું છું. જ્યારે બીજા મારા વિશે બોલે છે ત્યારે મને અંદર દુઃખ થાય છે કે કેમ? જ્યારે બીજા મને મારી ઉપર કંઈ બોલે છે અંદર રિએક્શન આવે છે કે કેમ? આ એનું સીધું માપદંડ છે. અને હજી જો રિએક્શન આવતું હોય, કોઈ કે આપણા વિશે કંઈ કીધું હોય, કોઈ કે કંઈ કાકરો ફેંક્યો હોય, તો આપણે પછી હજારો જપ કર્યા, હજારો મેડિટેશન કર્યા, ગમે એ કર્યું, આખો દિવસ રિધમિક બ્રીધિંગ કર્યું, પણ અંદર જો રિએક્શન આવતું હોય તો આપણે ત્યાં ને ત્યાં જ છે. મેં ચલા તો ખૂબ, પહોંચા કહી બી નહીં. હું કેટલું સહન કરી શકું છું? કૃષ્ણ કહે છે અર્જુનને, તાન સ્થિતિક્ષસ્વ કૌંતેય. હે કૌંતેય, તું સહન કર. આ જે ઇનકમિંગ ઇમ્પલ્સીસ આવે છે, આ જે ઇમ્પ્રેશન ફૂડ અંદર આવે છે, કોઈ કે ગાળ આપ્યું, ઇમ્પ્રેશન ફૂડ અંદર આવ્યું, એ સુખ પણ આપે છે, એ દુઃખ પણ આપે છે, એ ઠંડી પણ આપે છે, એ ગરમી પણ આપે છે. કોઈક વખાણ કરે તો ઠંડી પણ આપે. પણ હે કૌંતેય, તું એને સહન કર, સહન શક્તિ વધાર. આ માર્ગ સહન શક્તિનો માર્ગ છે. પણ આપણું સહન શક્તિ કેટલું? તો છીછડ એક નાનો કાકરો ફેંક્યો ત્યાં તો જ્વાલામુખી ફાટી નીકળે છે અંદરથી. કેટલું સહન કરી શકીએ છીએ બીજાની નિંદા? હવે આ જે લેવલ ઓફ બીઈંગ જે છે એના 4 પગથિયા શાસ્ત્રની અંદર કીધેલા છે. અને 4 પગથિયાને આપણે ડિવાઈડ પણ કરી શકીએ, ઘણા બધા પગથિયા. એને લેવલ્સ ઓફ કોન્શિયસનેસ કહે છે. પહેલું છે સુષુપ્તિ, બીજું છે સ્વપ્ન,
ત્રીજું છે જાગૃતિ, ચોથું છે તુર્યા. આ ચાર એના મેઇન ભાગ કરી નાખ્યા છે. સુષુપ્તિ એટલે નિંદ્રા, ટોટલી કોન્શિયસનેસ ગુમાવી બેસીએ છીએ. મિનરલ પથ્થર સૃષ્ટિ એ સુષુપ્તિની અંદર છે. ધ મિનરલ કિંગડમ. ત્યાં કોન્શિયસનેસ દેખાતું નથી. દેખાતું નથી એનો મતલબ એ નહીં કે નથી, પણ માયાથી એટલું બધું ઢંકાઈ ગયું છે કે ત્યાં બિલકુલ દેખાતું નથી. એ સ્થિતિને સુષુપ્તિ કહેવાય. બીજું છે સ્વપ્ન. હવે માયા થોડુંક તૂટે છે, વનસ્પતિની અંદર થોડું તૂટે છે. વનસ્પતિ એ સ્વપ્નમાં જીવે છે કે મને ધરતીમાંથી પોષણ મળશે, મને સરખો તડકો મળશે. પ્રાણી સૃષ્ટિ એનું અટેન્શન બહાર જ જાય છે, નથી મળશે. મારા દુશ્મન કઈ દિશામાં છે? તો આ સ્વપ્ન સૃષ્ટિ. અને અત્યારે જે હાલતમાં આપણે છીએ, જે આપણું લેવલ ઓફ કોન્શિયસનેસ છે, એ સ્વપ્નનું લેવલ છે. રામદુલારે બાપુ કહેતા કે તમે પિક્ચરમાં જાઓ તો પિક્ચર નહીં જોતા, એક ખુરશી લઈને સ્ક્રીન પાસે ઉલટું મૂકજો અને જોજો કે બધા લોકો કેવું પિક્ચરની અંદર હિપ્નોટાઇઝ છે. એવી આપણી હાલત છે. જીવનની અંદર સવારથી સાંજ એક પછી એક પ્રસંગો બનતા જાય છે અને એની અંદર આપણે હિપ્નોટાઇઝડ છે. તો આ જે હિપ્નોસિસની સ્થિતિ છે એને ગુરજેફ આઈડેન્ટિફિકેશન કહે છે. તાવડિયાજી એને મેન ઓફ મેટર કહે છે. ભાઈ અને દુનિયાનો જીવ શું કહે છે ને? સંસારનો જીવ, સંસારનો જીવ. જેનું એક સ્વપ્ન તૂટે છે અને બીજું સ્વપ્ન ચાલુ થઈ જાય છે. જેનું એક ચિંતા તૂટે છે અને બીજી ચિંતા ચાલુ થઈ જાય છે. આ ચાલુ જ રહે છે, એક પછી એક. અત્યારે પણ આપણે બેઠા છે પણ અંદર સ્વપ્ન ચાલુ છે. તો આ સેકન્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ. આની અંદર અટેન્શન બહાર જ જઈ શકે છે, એ અંદર જઈ શકતું નથી. ધ થર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એને જાગૃતિ કહેવાય. એ ખાલી મનુષ્યની અંદર શક્ય છે. મનુષ્ય જ્યારે એનું ખાવાનું ખાય છે તો એની અંદર એક શક્યતા છે કે હું ખાવાનું ખાઉં છું એ એક વસ્તુ છે, અને મને ખ્યાલ છે કે હું ખાવાનું ખાઉં બીજી વસ્તુ છે. આ આખી સૃષ્ટિની અંદર બીજા કોઈને આવી શક્યતા નથી. હું અત્યારે બોલું છું એ એક વસ્તુ છે, અને અંદર ખ્યાલ છે કે હું બોલું છું એ બીજી વસ્તુ છે. એક પોઈન્ટ એવો આવશે કે સ્વપ્નમાંથી આપણે પૂર્ણ રીતે જાગી જશું. જેમ રાતના સ્વપ્નમાંથી જાગી જાય છે, એમાંથી આ સ્વપ્નમાંથી જાગી જશું. પણ એ જાગૃતિની શરૂઆત જે થાય છે એ ઓલવેઝ 2 થી ચાલુ થાય છે. હર ક્ષણે 2. સવારથી સાંજ કરું છું, એની સાથે એક દોરી મારો શરીરની સંવેદના હું સાથે રાખીશ. એને બહુ ગહન બનાવવાની જરૂર નથી, એનું સાતત્ય સાચવવાની જરૂર છે. તો એ બોડી અવેરનેસ. હું ખાવાનું ખાઉં છું તો બોડી અવેરનેસ. કોઈ કે બોડી અવેરનેસ. હું શ્રમ કરું છું તો બોડી અવેરનેસ. હું થાકી ગયો છું તો બોડી અવેરનેસ. આ સ્થિતિને પ્રેક્ટિસ કરવું પડશે, કારણ કે એ રહેશે નહીં. તાવડિયાજી એને ફેલિયર ટુ હોલ્ડ ધ મેડિટેટિવ એટીટ્યુડ કહે છે.
પકડવાની કોશિશ કરશું, ફરીથી નીકળી જશે, ફરીથી પકડવાની કોશિશ કરશું, નીકળી જશે. એટલે એને માટે એને બહુ સરળ પ્રયોગ આપી દીધું કે આ સ્થિતિ બનાવવા માટે જો 24 કલાક 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરો તો એક અટેન્શનનો તાર બ્રીધિંગ ઉપર રિધમ સાચવવા માટે રાખવો જ પડે. અને એક અટેન્શનનો તાર દુનિયામાં, એટલે આ બહુ સરળ એમને ઉપાય આપી દીધું. એ તાવડિયાજીની સાથે જોડતા નહીં, એને નીચે લખ્યું છે કે આ મને શ્રી રામ તરફથી મળ્યું છે. એ કહેતા નથી કે આ મારું છે, છે. એટલે એનું નામ કાઢી નાખજો વચ્ચેથી. આ તાવડિયાજીનું છે જ નહીં. શ્રી રામ એટલે જે શ્રી રામ આપણા બધાની અંદર બેઠો છે એને આપેલું છે. એટલે એ જો આપણે એક તાર આપણા શ્વાસની ઉપર રિધમમાં ચાલે છે કે નહીં, રિધમમાં ચાલે છે કે નહીં. હવે કેટલા પ્રમાણમાં? તો 90% દુનિયામાં, 10% આપણા શ્વાસની ઉપર, 10% આપણા શરીરની ઉપર, ઓનલી 10%. આ સ્થિતિને જો પકડવાની કોશિશ કરશું તો ધીમે ધીમે એ જે રેન્જ છે જાગૃતિની, એ જાગૃતિના પ્રદેશમાં આપણે પ્રવેશ કરશું. કારણ કે એ જાગૃતિનું લક્ષણ છે કે ઓલવેઝ ટુ. ભલે એ રિયલ આઈ ન હોય, એ શરીર છે, ભલે એ રિયલ આઈ ન હોય, એ શરૂઆત તો આપણે કરી છે. ધીમે ધીમે અંદરના રિયલ આઈ સુધી પહોંચશું. તો આ આપણે એક પ્રયોગ કરીએ કે અટેન્શનના 2 તાર, 2 તીર, એક અંદર તરફ 10%, એક બહારની દુનિયા 90%. ધીમે ધીમે આમ કરતા જાશું તો એક પોઈન્ટે આપણને ખ્યાલ આવશે કે આપણું જે બોડી બ્રેઇન સિસ્ટમ જે છે, આપણું જે શરીર અને મનનું જે રથ છે, એ બંને સેનાની વચ્ચે સ્થિર થઈ જશે. સૈનયોઃ ઉભયોઃ મધ્યે રથમ સ્થાપયમ અચ્યુત્ય. હે અચ્યુત, મારો રથ બંને સેનાની વચ્ચે સ્થાપન, બંને સેનાની વચ્ચે લઈ જાઓ. તો આ જો આપણે ડબલ એરો કરશું તો ધીમે ધીમે એક ખ્યાલ આવશે કે આપણો રથ ઓટોમેટિકલી બંને સેનાની વચ્ચે આવી ગયું છે. બંને સેના કયા છે? કઈ કઈ છે? તો એક છે કે બહારની દુનિયાનો જે પ્રસંગ આપણને મળવા આવે છે, અને એક આપણે એક્સરસાઇઝ આજથી કરશું કે એ જે પ્રસંગ મળવા આવે છે એ ઇનકમિંગ ઇમ્પલ્સ, ઇમ્પ્રેશન ફૂડના રૂપે મળવા આવે છે. અને આ 8 દિવસ માટે હવે એક એક્સરસાઇઝ આપણે વધારી દેશું કે જે કોઈ ઇનકમિંગ ઇમ્પલ્સ આવે છે, જે કોઈ ઇમ્પ્રેશન ફૂડ આવે છે, એ ન્યુટ્રલ છે. શ્વાસ ઉપર છે, જે શરીર ઉપર છે, એ ધીમે ધીમે શ્વાસ ઓટોમેટિક પાયલટ હશે. જેમ પ્લેન હવામાં બોઈંગ પ્લેન ઉડે છે અને પાયલટને જરા થયું કે જરા એક કપ ચા પી લઉં, થોડો નાસ્તો કરી લઉં, તો ઓટોમેટિક પાયલટ ઉપર મૂકી દે, પ્લેન એના રસ્તે ચાલ્યા કરે અને એ ચા પી આવે. એવી રીતે જે આપણું શ્વાસ છે, જે આપણી બોડી અવેરનેસ છે, એ ઓટોમેટિક પાયલટ ઉપર ચાલ્યું જશે. અને આપણને બીજું જે અટેન્શનનું જે તીર જે છે, જે અંદર એનું જે એરો જે છે, એ અંદરના રિએક્શન ઉપર જશે. આ બહારની ઘટના અને અંદરનું રિએક્શન, આ બે વસ્તુ. સાંજે જરા હિસાબ લઈ લેજો. જેમ આપણે બિઝનેસમાં સાંજે જરા રોજમેળ સરખો કરી લઈએ. હા, આપણી ખાતાવહી સરખી કરી લઈએ કે આજે પ્રોફિટ થયું કે નુકસાન થયું. જરા સાંજે પ્રોફિટ અને લોસ કરી લેજો કે આજે કેટલા રિએક્ટ, એ આપણું પ્રોફિટ. નોંધ કરી લેજો ક્યાં ક્યાં રિએક્શન, કઈ કઈ પકડાયું, ક્યાં ક્યાં દુઃખ લાગ્યું, ક્યાં ક્યાં માઠું લાગ્યું, ક્યાં ક્યાં અણગમતું થઈ ગયું. અને
ધીમે ધીમે આમ જો કરતા જાશું આપણે તો એક ગજબની વસ્તુ ખ્યાલમાં આવશે કે રિએક્શન આવવા માટે એક બેઝિક વસ્તુ અંદર જરૂરી છે અને એ છે અણગમો. અણગમા વગર રિએક્શન આવી નથી શકતું. હવે આપણું તીર વધારે અંદર ગયું. આને પરસેપ્શન કે તાવડિયાજી, એને તાવડિયાજી સ્પિરિચ્યુઅલ રીડિંગ કહે છે, પતંજલિ એને વિવેક કહે છે કે હવે બે દેખાય છે, વિવેકની અંદર બે દેખાય છે. આખી જીવનની આપણી આખી જે જીવવાની જે માહોલ છે, જે જીવવાનું જે સ્ટાઇલ બદલાઈ જશે જ્યારે બે સાથે દેખાશે. પછી કોઈક આપણું વખાણ કરતું હશે તો આપણને તરત જ બીજું પેન્ડ્યુલમનો બીજો છેડો દેખાશે કે આવતીકાલે એ કદાચ અપમાન પણ કરશે. તો વખાણની અંદર આપણે ફૂલાશું નહીં. અને આપણને ખ્યાલ જ છે કે પેન્ડ્યુલમનો બીજો છેડો અપમાન છે, એટલે અપમાનની અંદર આપણને દુઃખ નહીં લાગે. હવે પરસેપ્શન ખુલી ગયું, અંદરની એક દ્રષ્ટિ ખુલી ગઈ. આને વિવેક કહેવાય. હવે બે છેડા દેખાય છે તો અંદરનું રિએક્શન ખ્યાલમાં આવી ગયું અને ધીમે ધીમે એ ખ્યાલ આવશે કે આ જે રિએક્શન ઉત્પન્ન થાય છે એ અણગમામાંથી ઉત્પન્ન થાય છે. હવે આજે એક્સરસાઇઝ નહીં આપીએ કે અણગમા કરીએ, પણ બહુ મોટું ફ્રીડમ છે. અણગમોમાંથી જો મુક્તિ મળે, ઇવન એક ક્ષણ માટે એ જો મુક્તિનો અનુભવ કરી શકીએ. જ્યારે અંદર અણગમો આવે છે, અણગમામાંથી રિએક્શન આવે છે અને ઇઝી નથી, એ વખતે આપણે શું કરશું? એ વખતે આપણે શું કરશું? હાઉ વિલ વી વર્ક વિથ ઇટ? પ્રેક્ટિકલ કેમ કામ કરશું? અંદર અણગમો આવી ગયું, દેખાઈ ગયું, અંદર રિએક્શન ઉત્પન્ન થઈ ગયું, દેખાઈ ગયું, આ સામે પ્રસંગ છે, આ એનું રિએક્શન છે. આ બંને વસ્તુ દેખાઈ ગયા એટલે આપણનું અંદર વિવેક ખીલી ગયું. હવે શું કરવાનું છે એ ક્ષણે? હવે ટગ ઓફ વોર ચાલશે, ખેંચા તાણી ચાલશે. એક બાજુ પ્રસંગ ફરીથી આપણને ખેંચાવાની કોશિશ કરશે કે આપણે ફરીથી હિપ્નોટાઇઝ થઈ જાય, ફરીથી અંદર પકડાઈ જાય. અને એક બાજુ આપણો અંદરનો વિવેક ખેંચશે આપણને કે ભાઈ મારે હિપ્નોટાઇઝ થવું નથી. આને સ્ટ્રગલ, ગુરજેફ કહે છે, સ્ટ્રગલ બિટવીન યસ એન્ડ નો. હા, સ્ટ્રગલ છે, આ સ્વાધ્યાય છે. તપ તો આવી ગયું, રિએક્શન આવી ગયું, અગ્નિ આવી ગયું, તપની અગ્નિ જાગી ગઈ અંદર. હવે સ્વાધ્યાય, આ દેખાય છે અંદર આપણને, ટગ ઓફ વોર. અને ઘણી વાર પ્રસંગ ખેંચી જશે, આપણે ફરીથી હિપ્નોટાઇઝ થઈ જશું અને રિએક્શન બહાર ફેંકાઈ જશે. અને ઘણીવાર અંદરનો વિવેક જરા સ્થિર રહેશે અને એ રિએક્શનમાંથી આપણને મુક્તિ મળશે. વખતે આપણે શું કરવાનું? વોટ ડુ વી ડુ એટ ધેટ ટાઈમ? તો અહીંયા તાવડિયાજી કહે છે કે પોઝ. પોઝ એટલે શું? થંભી જાઓ, જસ્ટ વેઇટ અ લિટલ. પોઝ. પોઝ એટલે સ્ટેચ્યુ. સ્ટેચ્યુ સેજ પણ હલતા નહીં, શરીરની અંદર નહીં, ક્યાં? મનની અંદર. સેજ પણ હલતા નહીં. હલ્યા એટલે ગયા. મનુષ્યને જે આંખ આપવામાં આવી છે એ 3 ડાયમેન્શનલ છે. લેન્થ, બ્રેથ અને થિકનેસ. પણ લગભગ પ્રાણીઓની 3 ડાયમેન્શનલ નથી. જેવી મનુષ્યની આંખ છે એવી પ્રાણીઓની આંખ સાવ એવી નથી. એનું એક ટૂંકું છે. એટલે જ્યારે જંગલની અંદર પ્રાણી હોય છે ત્યારે
આંખ પ્રમાણ નથી રહેતું. મનુષ્ય માટે આંખ પ્રમાણ, મેં તો જોયું એને આ કામ, આંખ પ્રમાણ છે. મેં તો એને ચોરી કરતા હું જોઈ ગયો હતો એને, એટલે જજ માની લેશે કે હા આ પ્રમાણ છે. પણ પ્રાણી સૃષ્ટિની અંદર આંખ પ્રમાણ નથી. પ્રાણી સૃષ્ટિની અંદર મૂવમેન્ટ પ્રમાણ છે, હલનચલન પ્રમાણ છે. એટલે મને યાદ છે કે એક વખત ગીરના જંગલમાં ગયા હતા અને એક સિંહ હતો અને સિંહ ઉઠીને ચાલ્યા જવાની તૈયારીમાં હતો. એટલે કે બધાએ હજી જોયો નથી સિંહને, એટલે એક સફેદ ચાદર ઓઢીને ત્યાં બેસી ગયા અને બકરી જેવો અવાજ કાઢતા ગયા. એટલે સિંહ આમથી આમ કર્યા કરે કે ભાઈ બકરી ક્યાં છે, પણ જ્યાં સુધી બકરી હલે નહીં ત્યાં સુધી એને ખબર ન પડે કે બકરી અહીંયા છે. તો જંગલની અંદર જે મૂવમેન્ટ જે છે, જે હલનચલન છે, એ પ્રમાણ છે. એટલે અવાજ ભલે આવતો હોય, સિંહ ત્યાં ટાંકીને બેસશે, પણ જો હરણે મૂવમેન્ટ કર્યું, પહેલા હલનચલન કોણ કરે છે? હુ મૂવ્સ ફર્સ્ટ? મનની અંદર એવું જ છે. મનની અંદર જેટલા પણ આઈઝ છે, હજી આપણે આવ્યા નથી મેની આઈઝ, પણ આની અંદર જેટલા પણ આઈઝ છે એ બધા પ્રાણી જ છે. એને લેન્થ બ્રેથ દેખાતું નથી, એને હલનચલન દેખાય છે. એટલે આપણે હલ્યા નહીં તો બચ્યા અને હલી ગયા તો ગયા. એટલે તો આપણે મેડિટેટિવ પ્રેક્ટિસીસ કરીએ છીએ કે હલનચલન ન થાય. તો મનની અંદર ન હલવું. સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે બીજું કંઈ નથી. આપણે શું કહેવાય, ઝૂની અંદર જાય ને, ઝૂ પ્રાણીઘર. પ્રાણીઘરમાં શું હોય? આપણે બહાર હોય અને બધા પ્રાણીઓ ક્યાં હોય? પાંજરાની અંદર, રાઈટ? એવી રીતે આ બધું પ્રાણી ઘર જ છે, ખાલી આપણે ઓબ્ઝર્વેશન ચાલુ કરીએ એટલે આપણે પાંજરાની બહાર અને પ્રાણીઓ પાંજરાની અંદર. ગઈકાલે નેટ ઉપર જરા સર્ફિંગ કરતો હતો, એટલે પછી એક એડવર્ટાઇઝમેન્ટ નોંધ કરો તો નવું એક ફેસ ક્રીમ તમને મફતમાં મોકલવામાં આવશે. એટલે જેવું એ જોયું કે ભાઈ મફતમાં મોકલવામાં આવશે એટલે આમ કર્યું, આઈડેન્ટિફિકેશન થઈ ગયું. આઈડેન્ટિફિકેશન પછી ખ્યાલ આવ્યો કે અરે હું તો પ્રાણી ઘરમાં પહોંચ્યો, શિયાળના પાંજરાની સામે ઊભો છું. સેલ્ફ ઓબ્ઝર્વેશન બીજું કંઈ નથી. એક આપણે જેમ નાના છોકરાઓને ઝૂમાં લઈ જાય ને, એમ આપણે બહાર એક આઈ છે જે બીજા બધાએ આઈને જોઈ રહ્યો છે, અને બીજા બધાએ આઈ પ્રાણીઓ છે એ પાંજરા ઘરમાં છે. એમ થયું કે કોઈકની પાસેથી થોડુંક આમ એને પડાવી લઉં 5-10 રૂપિયા, તો લોમડીના પાંજરાની બહાર છું. આને સેલ્ફ ઓબ્ઝર્વેશન કહેવાય. આ એક આનંદ છે સેલ્ફ ઓબ્ઝર્વેશનનો. ટુ વોક, અ વિઝિટ ટુ ધ ઝૂ. A visit to the zoo. રાઈટ. હવે ફરીથી અટેન્શનનું એક તીર અંદર જાય છે અને આપણા રિએક્શન્સ, અને આ બધા રિએક્શન્સ પ્રાણીઓ છે. એને આપણે જોઈ શકીએ છીએ, એને સમજી શકીએ છીએ. તો તે વખતે શું કરવું? સ્ટેચ્યુ એટલે જે છેલ્લો વિચાર છે એને પકડી રાખજો. ડોન્ટ મૂવ. હોલ્ડ ધ લાસ્ટ થોટ. હી ઇન્સલ્ટેડ મી. લાસ્ટ થોટ, છેલ્લો વિચાર. આપણને કોઈક કંઈક બોલી ગયું, આરામથી જમતા હતા અને કોઈક આવીને કંઈક બોલી ગયું, અંદર રિએક્શન ઉત્પન્ન થયું. હવે છેલ્લો વિચાર પકડી રાખજો. બોલી ગયું. એમ નહીં કહેતા કે એ તો આવો છે એટલે મારે સામનો કરવો, હલનચલન થઈ ગયું.
સીધો સિંહ આવીને આપણને ખાઈ જશે, વાત પૂરી થઈ ગઈ. હોલ્ડ ધ લાસ્ટ થોટ, છેલ્લો વિચારને પકડી રાખજો. ઘણા બધા વિચારો આવશે, ફરીથી છેલ્લો વિચાર પકડી રાખજો. ડોન્ટ મૂવ. સેજ પણ અંદર, મનની અંદર હલન ચલન નહીં. આ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ વિચારનું એક આખું ટાઇડલ વેવ આવશે અને ધીમે ધીમે વિચારોનું ટાઇડલ વેવ શાંત થશે. પેલા પ્રસંગ આપણને ખેંચી જશે, ફરીથી હિપ્નોટાઇઝ થઈ જા, અંદરનો વિવેક આપણને ખેંચશે. પણ હવે આપણે છેલ્લો વિચાર પકડીને બેઠા છીએ, એટલે ભલે ટાઇડલ વેવ આવે પણ એમાં આપણે ડૂબશું નહીં, કારણ કે દોરી પકડીને બેઠા છે. અને ડૂબશું નહીં. જેવું મોજું આવીને નીકળી ગયું, અંદર એક શાંતિ, એક ખાલી જગ્યા થઈ જાય છે. આ એક ટોટલી એક જુદી એક અનુભૂતિ છે. હવે કોઈ વિચાર નથી. એક છેલ્લો વિચાર પકડીને બેઠો તો હવે એને ડ્રોપ કરી લેવું. પણ એની પેલા ખેંચાતાણી થશે, અને એ ખેંચાતાણીની અંદર ખેંચાવું પણ નહીં અને વધારે ખેંચવું પણ નહીં. વધારે ખેંચશું તો સપ્રેશન થઈ જશે. એક ચાઇનીઝ માસ્ટર હતા, લિન્ચી. લિન્ચી એક દિવસ માછલા પકડવા ગયા અને એને અળસિયું મૂક્યું હુક ઉપર અને પાણીમાં નાખ્યું. તરત જ એક માછલાએ અળસિયાને પકડી લીધું. લિન્ચી એકદમ ખુશ થઈ ગયા, ખેંચીને બહાર કાઢ્યું. માછલું અળસિયું લઈને ભાગી ગયું. એને કે બહુ ઉતાવળ થઈ ગઈ, વધારે પડતું ખેંચાઈ ગયું. ફરીથી અળસિયું મૂક્યું, ફરીથી નાખ્યું પાણીની અંદર. હવે માછલાએ પકડ્યું કે ભલે ને આરામથી ખાય, પકડાઈ જશે. તો એ માછલું અળસિયું ખાઈને ભાગી ગયું. ત્રીજી વાર એને નાખ્યું. ત્રીજી વાર એને નાખ્યું અને માછલું અળસિયું ખાવા આવ્યો. જેવું એને ગિલને ખેંચ્યું માછલાએ, લિન્ચીએ જેટલા પ્રમાણમાં માછલું ખેંચતો તો એટલા જ પ્રમાણમાં ખેંચ્યું. ફરીથી માછલાએ ખેંચ્યું, એટલા જ પ્રમાણમાં એને ખેંચ્યું. અને એક પોઈન્ટે માછલું ફસાઈ ગયું. ખુશ થઈ ગયો કે ઓહો, આજે તો જીવનનું મોટું એક રહસ્ય મળી ગયું મને. તે દિવસે જઈને એના શિષ્યોને કહે છે કે આજે બહુ મોટું મને રહસ્ય મળી ગયું કે જીવનની અંદર જ્યારે પ્રસંગ ખેંચે ત્યારે તરત જ જાગી નહીં જતા. જેટલા પ્રમાણમાં પ્રસંગ આપણને હિપ્નોટાઇઝ કરવા માંગતો હોય એટલા ખેંચજો. ફરીથી ખેંચશે, ફરીથી એટલા પ્રમાણમાં ખેંચવાની કોશિશ કરજો. તાવળે હજી આને માઇન્ડ કંટ્રોલ અને કંટ્રોલિંગ ફેક્ટર કહે છે. બસ આટલું જ આપણને હિપ્નોટાઇઝ કરવાની, બસ એટલું જ ખેંચજો કે આપણે હિપ્નોટાઇઝ ન થાય. એટલું ખેંચતા નહીં કે અંદર સપ્રેસ થઈ જાય. અને એક પોઈન્ટે માછલું ફસાઈ જશે, બધાય વિચારો શાંત થઈ જશે. અને બધાય વિચારો શાંત થઈ જશે. જ્યારે અંદર શાંત થાય છે, જ્યારે અંદર ખાલી જગ્યા થાય છે, તો નેચર, પ્રકૃતિની અંદર એક કહેવત છે કે ખાલી જગ્યા પ્રકૃતિને ગમતી નથી. એની અંદર જે ચોથી અવસ્થા છે, જેને આપણે તુરિયા કહીએ છીએ, તુરિયામાં પહોંચી નથી શકાતું, પણ તુરિયાનું અવતરણ થાય છે. એ ખાલી જગ્યાની અંદર એ જે ચોથી અવસ્થા છે, તુરિયા થશે. આ સમાધિની ઝલક છે. આ એક એનલાઇટનમેન્ટની પહેલી ઝલક છે, જીવતા જીવતા. તો આ રીતે આપણું જે અટેન્શનનું જે એરો જે છે, અટેન્શનનું જે તીર છે, એ રિએક્શન સુધી પહોંચ્યું. ખ્યાલ આવ્યો કે અણગમો રિએક્શનનો કારણ છે. અને એક ક્ષણ માટે એ રિએક્શનમાંથી મુક્તિ પામી ગયા. એક રિએક્શનમાંથી જો મુક્તિ પામશું, એક વખત કંઈક અંદર અવતરણ થઈ જશે, તો એ ક્ષણથી આપણે વ્યક્તિ બદલાઈ જશે. અંદર રૂપાંતરણ થઈ ગયું. હવે ફરીથી આઈડેન્ટિફિકેશનના ફરીથી પ્રસંગો તો બનશે, ફરીથી હિપ્નોસિસ આવશે, પણ કંઈક અંદર બદલાઈ ગયું હશે. હવે ચાખી ગયો.
હવે સ્વાદ ચાખી ગયો. તો આવનાર થોડા દિવસોની અંદર ઇનકમિંગ જે ઇમ્પલ્સ આવે છે એ ખાલી ન્યુટ્રલ છે, એની અંદર કોઈ પણ લેબલ લગાડતા નહીં. લેબલ તો મને ખ્યાલ છે ઓટોમેટિકલી લાગી જ જશે, તો લેબલની ઉપર દ્રષ્ટિ કરજો. રિએક્શનની અંદર મનની અંદર સ્થિર થઈ જાજો, સ્ટેચ્યુ કરજો, અને એ રિએક્શન ધીમે ધીમે શાંત થાય. એની માટે જે ટગ ઓફ વોર થાય એ રમત રમી લેજો. જેમ આપણે સ્પોર્ટ્સમાં, હા, આપણે પેરેન્ટ્સ ડેમાં સ્કૂલમાં જાય અને પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન ટગ ઓફ વોર રમે, હા, ખેંચાતાણીની રમત રમે, એમ આ અંદરની એક ખેંચાતાણીની રમત રમી લેજો. અને એક પોઈન્ટે કંઈક અવતરણ થશે, જાગૃતિમાંથી આપણે તુરિયામાં પહોંચી જશું. આ ત્રણ આપણી અવસ્થા, જાગૃતિ, તુરિયા. તો સ્વપ્નની અંદર ધૃતરાષ્ટ્ર અને સંજય, જાગૃતિની અંદર અર્જુન, અને તુરિયાની અંદર શ્રી કૃષ્ણ. છેલ્લે જરા એક એડ કરી લો. એવું બનેલું વચ્ચે કે અમુક પૂજા માટે ચાણોદ જવાનું થયું. તો એ જે પૂજારી હતા, આપણે બધાય ઘણી બધી પૂજાઓ કરતા હોય છે, એટલે આ જસ્ટ એક ટીપના રૂપમાં લેવું હોય તો એ રીતે આપણે લઈએ. તો એ પૂજારી પૂજા કરતા હતા અને પછી અંદર કંઈક થવા માંડ્યું કે આ જે પૂજા કરે છે એ કંઈક મદદ માંગી રહ્યા છે. મદદનું અવતરણ થાય છે ક્યાંકથી, એને પ્રેયર કહેવાય. પ્રેયર એટલે પ્રાર્થના, કે હું મદદ માંગી રહ્યો છું. એ જે મદદ જ્યાંથી આપણને મળે છે એ સ્થિતિને તુરિયા કહેવાય. જ્યાંથી આપણી ઉપર કૃપા વર્ષે છે, જ્યાંથી આપણને કોમ્યુનિકેશન થાય છે, જ્યાં કંઈક આવે છે, જ્યાં અવતરણ થાય છે, એ સ્થિતિને તુરિયા કહેવાય. પણ એ તુરિયામાંથી જે મદદ આવે છે, જે કૃપા છે, એ સ્વપ્ન સુધી પહોંચી નથી શકતું, કારણ કે વચ્ચે જાગૃતિનો પડ છે. આ સમજાય છે બધાને શું કહેવા માંગુ છું? એટલે એ જે કૃપા છે એ ખાલી જાગૃતિની જે આ વચ્ચેનું જે બેન્ડ છે, જે રેન્જ છે, એટલે તરત ખ્યાલ આવે કે એ જે મંત્ર બોલે છે, ભલે પૂજારી બોલતો હોય, એના હિપ્નોસિસમાં બોલતો હોય, આઈડેન્ટિફાઈડ હોય, એની સાથે આપણે મતલબ નથી, પણ મંત્રના જે ઉચ્ચાર છે એ તુરિયા અવસ્થામાં કંઈક ત્યાં એને ઉત્તેજિત કરે છે કે એ અવસ્થામાંથી નીચે આવે. પણ એ ઝીલવા માટે આપણે જો સ્વપ્નમાં હશું તો ઝીલી નહીં શકીએ. તો આપણે જાગૃતિમાં પહોંચવું જોઈએ એ ઝીલવા માટે. એટલે તરત જ અંદર ડિવાઇડેડ અટેન્શન ચાલુ કરી દીધું કે જાગૃતિનો લક્ષણ શું? બે. અને એ બે જો અંદર આ આખી પૂજાની અંદર જો પકડી શકાય છે તો એ પૂજા જે તુરિયાની અંદર એના વાઇબ્રેશન્સથી જે વાઇબ્રેશન ઉત્તેજિત થાય છે, જે શક્તિ ઉત્તેજિત થાય છે, એ શક્તિ ધારણ કરવાની અંદર પાત્ર ઉત્પન્ન થાય છે. તો ગમે ત્યાં કોઈ પણ પૂજામાં બેસો, ઓલવેઝ ડિવાઇડેડ અટેન્શન, જાગૃતિમાં આવી જાઓ. કારણ કે એ પૂજા જે વાઇબ્રેશન્સ આપણે પહોંચાડીએ છીએ, જેની પાસે માંગીએ છીએ, એ તો તુરિયામાં બેઠો છે અને એને આપવું હોય તો એ સ્વપ્ન સૃષ્ટિમાં આપી શકતો નથી, એ ખાલી જાગૃતિમાં આપી શકે છે. તો આ ડિવાઇડેડ જે અટેન્શન છે, કે આપણા ધ્યાનના જે બે કિરણ છે, એ આપણી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો એ પ્રેક્ટિસ આજથી ચાલુ કરીએ. હવે જુદી જુદી એક્સરસાઇઝીસ આવતીકાલથી આપણે વધારશું. તમે બધા કલાક શાંતિથી બેઠા એ બદલે આભાર, અને ઈશ્વરની ઈચ્છા હશે સાંજે ફરી મળશું. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.